ફરીથી એક વખત જીવનદીપ આયુર્વેદિકમાં તમારું સ્વાગત છે. મારું નામ છે હાર્દિક મિસ્ત્રી. આજનો વિડીયો છે સ્પેશિયલી એવા દંપતીઓ ઉપર કે જે લોકોને લગ્નને ઘણા વર્ષ થઈ ચૂક્યા છે પણ માતૃત્વનું સુખ પ્રાપ્ત નથી કરી શક્યા. એની પાછળનું રીઝન જો આપણે જોઈએ તો ભાઈ રિપોર્ટો કરાવતા હોય છે, લેડીઝના જેન્ટ્સના જોઈએ છે ભાઈ શુક્રાણુઓ હોતા નથી, શૂન્ય હોય છે. ઘણા લોકોને શુક્રાણુ હોય બરાબર 40-50% સુધી હોય પણ એ લોકોની કાર્યક્ષમતા મોર્ટાલિટી ભાઈ 2%, 5%. લેડીઝની વાત કરીએ તો એમએસ રિપોર્ટની અંદર 0.1%, 0.5%, એટલે કે રિઝર્વ એગ જે હોવા જોઈએ, ઈંડા જે હોવા જોઈએ બનતા નથી, બને છે તો ફલિત થવા માટે પ્રોપર ટાઈમે છૂટા નથી પડતા. આ બધા કારણો હોય છે એની પાછળના, જેથી કરીને એ લોકો એ સુખ પ્રાપ્ત નથી કરી શકતા. હવે આયુર્વેદિક ઔષધિઓની વાત કરીએ જે આને ફૂલફિલ કરવા માટે ઉપયોગી છે, જનરલ યુઝમાં લોકો જાણતા હોય છે, એમાંની છે તો ભાઈ સતાવરી છે, અશ્વગંધા છે, કવચા બીજ છે, મૂસળી છે, કાળી મૂસળી છે. આ બધી ઔષધિઓ જનરલ યુઝમાં આપણે લોકો જાણતા હોઈએ છીએ, લેતા પણ હોઈએ છીએ. પણ ઘણી વખત ફક્ત એટલું કરવાથી પણ સમાધાન નથી મળતું. તો વૈદ્યકીય સલાહ અનુસાર અમુક ઔષધિઓ એવી પણ છે જેને સાથે ઉપયોગ કરવાથી નિશ્ચિત રૂપે સફળતા પણ મળે છે અને આપણે શૂન્યમાંથી સર્જન પણ કરી શકીએ છીએ. એવું આયુર્વેદ પણ કહે છે ને એવી એનામાં તાકાત પણ રહેલી છે. એવી ઔષધિઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું. એક વખત એની સમક્ષ નજર કરી લો. જનરલ સીડ સાયકલિંગમાં જે બતાવવામાં આવે છે એવા બીજ જુઓ તો આ કાળા તલ છે, આ પમ્પકિન સીડ છે, આ સૂરજમુખીના બીજ છે, આ અળસી છે, આ ખૂબ શક્તિશાળી છે. એની સાથે જુઓ તો ભાઈ ચણોઠી છે, આ સુપારીના ફૂલ છે, આ નાગકેસર છે, આ ગોરખમુંડી, ખસખસ અને આ ગોક્ષુરા. આ બધી ખૂબ ચમત્કારિક ઔષધિઓ છે. જો તમે તમારા વૈદ્યની સલાહ અનુસાર આ દરેક વસ્તુનો ઉપયોગ કરો તો નિશ્ચિત રૂપે તમને સફળતા પણ મળશે અને આયુર્વેદની તાકાતનો તમને અહેસાસ પણ થશે. બાકી હા, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને એવા વ્યક્તિઓને શેર કરો જેને ખરેખર આની જરૂરત છે ને આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. બાકી હા, વિડીયોને સેવ કરો અને અમને ફોલો જરૂરથી કરજો. હર હર મહાદેવ.